આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો ગૌરવભાઈ ચૌહાણ મોરબી, એટલે કે આમ તો મોરબી રહે છે, ત્યારે મૂળ વતન તેનું લીંબડી છે એમનો છે. અને એમણે ખૂબ સરસ વાત કરી. એમના જે મોટા ભાઈ છે એમના માટે મહારાષ્ટ્ર ઔરંગાબાદથી જે બેનને લઈ આવ્યા હતા. તો એમનું લગ્ન જીવન ખૂબ સારું ચાલે છે. તો એણે ખૂબ વખાણ કર્યા કે ત્યાંથી જે પાત્ર લાવ્યા એ ખૂબ સરસ મળી ગયું છે અને હવે અમારે ગૌરવભાઈ માટે પણ ગોઠવવાનું છે. તો આ વિડીયોને એટલો બધો શેર કરો કે ગૌરવભાઈને યોગ્ય પાત્ર મળી જાય. અને આપણે દર શનિવારે રાત્રે 7:30 વાગે લાઈવ થઈએ છીએ. તો આ શનિવારે પણ લાઈવ થઈશું અને કોઈને કોઈ મહેમાનને આપણે જોડીએ છીએ પોતાની વાત રાખવા માટે. તો આ વખતે આપણા જે સુરેશભાઈ યાદવ જે નાસિકના છે એનો વિડીયો પણ મેં મેળવેલો છે. એણે દર મહિને 10,000 રૂપિયા કોઈ શૈક્ષણિક કામ માટે વાપરવા માટે જણાવેલ છે. કોઈ પણ દીકરા દીકરીની ફી ભરવી હોય કોઈ ઘરે, તો એની પાસેથી મેં હમણાં ભાવનગરનો એક મા બાપ એના 3 બાળકો હતા એના માટે મેં વાત કરી તો એણે 10,000 રૂપિયા આપણને મોકલેલ પણ છે અને મેં દીકરા દીકરીને મોકલી પણ દીધા છે. તો આવા એક સરસ મજાના દાતા છે. તો એમની વાત ઘણી સરસ રીતે રાખવા માંગે છે. જાતિવાદ વિશે પણ બોલશે, લગ્ન વિશે પણ બોલશે. તો આપણે આ શનિવારે 7:30 વાગે મળીએ અને એમની સાથે ખૂબ વાતો કરીએ. તો આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે હું લાઈવમાં જોડાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય. તો આપણે સુરેશભાઈ સાથે મળીએ શનિવારે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. હાલો. હા હું બોલો. મોરબીથી બોલું સાહેબ. કોણ બોલો? એક જ મિનિટ હો. હાલો. હા બોલો. હા, હું મોરબીથી બોલું, ગૌરવ બુધાભાઈ ચૌહાણ. હા હા હા. મારે આ તમારો વિડીયો જે જોયો હતો ને યુટ્યુબમાં, એમાં હું ફોન કરતો હતો એટલે ફોન તમને મેં કર્યો અત્યારે. હા બરાબર બરાબર. મારે છે ને આ વિડીયો મૂકવો હોય. તમારો વિડીયો મેલો છે આપણે યુટ્યુબમાં? હા. મૂકી દે, એમાં શું હતું? હા બરાબર. એટલે લગ્ન બાબતનો છે? હા, લગ્ન બાબતનો. બીજી કોઈ બાબત છે? ના, લગ્ન બાબતનો સાહેબ. લગ્ન બાબત જ છે એમ ને? હા. બરાબર બરાબર. બોલો, નંબર બોલો તો તમારો. નંબર ને મારો આ નંબર આ રહ્યો ને એ જ નંબર છે. બોલતા નહીં ફાવે એમ ને? હા હા. બોલતા નહીં ફાવે ને? એક જ મિનિટ હો સાહેબ. હા હા. નો ફાવે તો વાંધો નહીં, તમ તારે આપણે એવું જરૂરી નથી કાંઈ, તો હું આમ જ લઈ લઉં. બરાબર ને? બરાબર ને? હા રેડી. તમને મોઢે જ નથી ટૂંકમાં નંબર, બરાબર ને? હા, મને મોઢે યાદ નથી. બહુ કરી યાર તમે. નંબર યાદ નથી રાખતા તો હવે લગ્ન કરશો તો શું થાય તમારું? હે હે તમારો નંબર તમને યાદ નથી તો ઘરવાળી આવશે તો શું તમારી દિશા થાય? ઘરવાળી યાદ રહેશે કે નહીં રહી? હે એ તો યાદ રહી જાય કા? હવે પછી તો આ નંબર નું કઈક કરશું ને. હે ઠીક ઠીક. બોલો, નામ બોલો. યાદ રહી જાય એવું તો કઈક નંબર તો પછી કરવો પડશે ને. હા, યાદ રહી જાય નંબર હોવો જોઈએ ને. મને ઘરવાળી પૂછે કે મને નંબર આપો તો તમે શું આપશો? એમ મેં જેમ પૂછ્યું એમ. હા, નંબર તો આપવો પડે પછી. હે તો નંબર તમને મોઢે નો હોય તો ઉભા રહ્યો, હું જોવા જાઉં તો ક્યાંથી ભેગું થાય એમ? હે એવું થાય ને? બોલો તો, નામ બોલો તો. નામ મારું ગૌરવ. એક મિનિટ. ગૌરવ આખું બોલો તો. ગૌરવ
ગૌરવ બુધાભાઈ ચૌહાણ અટક. બુદ્ધાભાઈ ચૌહાણ રેડી. હાલો. ગામ મોરબી? હા, ગામ મારું મોરબી. અત્યારે પેલા અમે લીંબડી રહેતા હતા. લીંબડી હતા એમને? હા, પેલા હું લીંબડી રહેતો હતો. 4 વર્ષ થયા, 4 થી 4.5 વર્ષ થયા હું આ મોરબી આવ્યો ને અત્યારે. બરાબર. એટલે ધંધા નહોતા ને લીંબડી ની અંદર, એટલે પછી અમે ધંધાના હિસાબે અહીંયા મોરબી આવવાનું થયું. આખો પરિવાર આવી ગયો કે એકલા છો તમે? ના, બધા પરિવારો. મારો ભાઈ અને મારા ભાઈના તો મેરેજ થઈ ગયા છે. હા, એનું તે બહારનું જ છે. બહારનું એટલે? એમને બોમ્બે બાજુનું હોય. અચ્છા, મોટા ભાઈ ને બોમ્બે થી લઈ આવે એમ ને? એટલે બોમ્બે ની આગળ કઈક આપડે ગામ છે ને, ત્યાંથી લાયા. નાગપુર થી? કયું ગામ? ઔરંગાબાદ. હા, ઔરંગાબાદ. હા, ત્યાંથી લઈ આવ્યા હતા? હા, એ ત્યાંથી લઈ આવ્યા હતા ભાઈ. એમ? હા. પૈસા દઈને લાવ્યા છો ને? હે? રૂપિયા આપીને લાવ્યા છો કે એમને આવી? રૂપિયા આપશે. કેટલા? ઈ અહીંયા સામેથી અમારે ને આયા હતા, એટલે એમને છોકરીના લગ્ન કરવાના હતા ને, ત્યારે એમને કેટલા એ બધા પૈસા આપડે એ વખતે 80,000 રૂપિયા એ બધા એ વખતે. 80,000? એ તો સારું કેવાય ને. બરાબર ને? એ વખતે. હા. અત્યારે આમ બાઈ ટકી ગઈ? હા, અત્યારે એમને છોકરા હે. આપો એમની સાથે વાત કરું સાહેબ? આપો ને. આપો. હેલો, ગુડ આફ્ટરનૂન સાહેબ. હા, ગુડ આફ્ટરનૂન. કેમ છો ભાઈ? મજામાં? મજા. શું નામ તમારું? મુકેશ બી ચૌહાણ. મુકેશ બી ચૌહાણ. વાહ, સરસ. તમે તમારા માટે પત્ની લઈ આવ્યા ઔરંગાબાદ થી? નહીં, એવું નથી સાહેબ. આ તો સામેથી આવ્યું હતું, તો પછી વાટાઘાટા થઈ અને પછી મેળ પડી ગયો. હા. એટલે કેમ આમ તો અપનાવી લીધું આપણે? એમને એ સમજો નહીં, સામેથી એટલે કેવી રીતે આવ્યું? એટલે અમારા ગામમાં લાયા હતા ને એક ધનવાડીના ભાઈ. તો એમાં શું, હવે મારા મેરેજ બાકી હતા, એટલે મારા પપ્પા એમના ફાધર ને વાત કરી છે, સમજ્યા? તો એ દલવાડી ને આ મહેમાન તરીકે આવ્યા હતા મારા વાઈફ ને. અચ્છા, તમારા ઔરંગાબાદ થી લોકો મહેમાન થઈને આવ્યા હતા? હા, એટલે એ છોકરીનું હક પણ જ કરવાનું હતું અહીંયા ગુજરાતમાં. અચ્છા, એમ? એટલે લઈ આવ્યા છે? હા, એટલે એ છોકરીને હારે જ લઈ આવ્યા હતા. એટલે પછી જોવા ગયા, એટલે એમાં એના કોઈ બીજા કોઈ અનુકૂળ આવી ગયું. એકબીજાને અનુકૂળ આવ્યું. હા, અને પછી મેરેજ કર્યા. વાહ ભાઈ વાહ, બહુ સરસ કહેવાય. તો એમને એના કોઈ સગાવાલા ત્યાં હશે તમારા આજુબાજુ? દલવાડીમાં જ્યાં આવ્યા હતા ત્યાં એના કોઈ સગા હશે એમ ને? હા, એટલે એમાં જે દલવાડી જે લાયા હતા ને એના વાઈફ ઈ બાજુના હતા, સમજ્યા? એટલે એના જે વાઈફ રહ્યા ને એ મારા વાઈફ ને મામા ભાઈ ની છોકરીઓ હતી, બે. સમજી ગયા? હા, બસ આમ સીડી ચડે. બરાબર છે. એ સારું કહેવાય. એમ એટલે આપડે કોઈ વચ્ચે દલાલ બલાલ નતા. સીધા એના મમ્મી હારે કોન્ટેક્ટ થઈને લાયા, સમજ્યા? બહુ સરસ કહેવાય. લ્યો, અત્યારે તમારું આમ લગ્ન જીવન વ્યવસ્થિત ચાલે? હા, મારું લગ્ન જીવન વ્યવસ્થિત હાલે. મારે એક સાથે છોકરી હતી અને બે અત્યારે છોકરી અને છોકરો છે. એટલે એક દીકરી સાથે લાવી હતી? હા, એ દીકરી સાથે લાવી હતી. આપણને છેતરી નહોતી લાવી, સામેથી દેખાડી હતી કે આ દીકરી સાથે છે. એ ક્યાંની હતી? ત્યાંના એના મેરેજ બાજુ જ કર્યા હતા. ઔરંગાબાદ પાસે જાલના છે ને, અહીંયા દેવલગા રાજા ગામ છે, અહીંયા કર્યા હતા એમના ગામડામાં. હા, સરસ. એટલે ત્યાંથી છૂટું કરીને પછી તમારે ત્યાંથી છૂટું થઈ ગયું હતું. ત્યાં છૂટું કરીને મમ્મી ના ઘરે 2 થી 3 વર્ષ બેઠી હતી, સમજ્યા? એટલે પછી આ એની મામાની છોકરી અહીંયા હતી ને ગુજરાતમાં, એટલે કોન્ટેક્ટ થાય. બિલકુલ. હા, એટલે એ રીતે પછી આવ્યા હતા અને થઈ ગયું. એમ તો એ સીધી રીતે તો આપણે નથી આવ્યા મારા ઘરના. એમને પેલા દલવાડીના દીકરા દેખાડ્યા, પણ દલવાડીના દીકરાને તકલીફ પડી. આ છોકરી સાથે હતી ને એટલે ના પાડી.
પણ પછી મેં એવું વિચાર્યું હવે સમય પ્રમાણે અત્યારે બધું ચલાવવું પડે. જો આપણા ઘરે આવીને સુખી થતી હોય અને આપણું લગ્ન જીવન હાલતું હોય તો કોઈ આપણને બાદ નથી આમાં. હું બહુ સરસ કહેવાય. હે આમ એ કઈ હા ભાઈ, અમારે છે ને નાનો ભાઈ છે, કુંવારો છે. એ મારો સગો ભાઈ જ છે. એ કુંવારો છે અને થોડુંક ભણતરમાં હું તકલીફ છે. આઠ જ ભણેલો હે. દરજી કામ કરે મારા સાથે જ. અત્યારે શું કામ કરે? દરજી કામ. દરજી કામ. તમે કઈ જ્ઞાતિમાંથી છો? હું મોચી સમાજમાંથી છું. અને દરજી કામ કરો છો બે ભાઈ, એમ ને? હા. અને આજે ભાઈ લાવ્યા એ કઈ જ્ઞાતિમાંથી? કોણ? આજે ઔરંગાબાદ થી ભાઈ લઈ આવ્યા ઈ મોચી જ છીએ, અમે બે ભાઈ છીએ. એ નહીં, તમારી ઘરવાળી ની વાત કરું છું. ઈ કઈક નથી, ઈ માંગ જાતિની છે. માંગ? હા. અચ્છા હા. ઠીક. એટલે એનું તો કઈ બહુ પેલું હોય નહીં, બરાબર ને? હે? એનું તો કઈ જ્ઞાતિનું બહુ કઈ હોય નહીં કઈ, બરાબર ને? ના, ઈ એટલે આપણે સર્ટિફિકેટમાં માંગ જાતિ લઈ છે અને ખરેખર માંગ જાતિની જ છે. હા, તો હિન્દુ જ છે ટૂંકમાં, મોમેડિયન નહીં. મોમેડિયન નહીં ટૂંકમાં, બરાબર. હા. આમ નોનવેજ ને એવું ખાય કાંઈ કે નહીં? નહીં હો. પેલા ન્યા ખાતા હશે ને? નહીં, અહીંયા બી નહીં, કારણ કે હું જી આવ્યો છું અહીંયા. હે. હા. બરાબર. એ તો ચુસ્તપણે હે. હે. હા. પછી તમારા કયો હોય તો મારા સાસુ રાખે એ રીતે. હે. હા. એટલે છે ગરીબ પણ આપણને આમ માનપાન એ બધું સારી રીતે આપે એમ. હે. હા. ના સારું કહેવાય તો. કઈ વાંધો નહીં. તો એમ નહીં, તમારા આમાં ઔરંગાબાદમાં નથી ગોઠવાયું આ બેન? એમાં છે તકલીફ શું પડે છે સાહેબ, એમાં એક બે આપણે વાત કરી મારા સાસુને, પણ એ જે દીકરી વાળાના મા બાપ હોય ને એમ કહે કે મારી દીકરીને આટલે બધા છેટે નથી દેવી. અચ્છા, સમજાય ગયું. કારણ કે હું કોઈ પ્રસંગ પ્રસંગ પ્રાતમાં મળી ન કે સમજ્યા. આગું થાય. અહીંયા અમારે ધારી બાજુમાં કુબડા ગામ છે ને, ત્યાં તો કર્ણાટક ની લગભગ 20 દીકરીઓ છે કર્ણાટક થી. બરોબર. કર્ણાટક તો ક્યાં આગળ, ઔરંગાબાદ હજી નજીક છે, પણ ત્યાં પછી એટલે શું છે, લાઈન આવી રીતે થાય. એક દીકરી આવી હોય ને એ બીજાની બરાબર કરે, એમ કરતા 20 દીકરીઓ કુબડા ગામમાં છે ત્યારે કર્ણાટક થી. બરોબર. એટલે આવી લાઈન મળી જાય ને તો હરખું થઈ જાય. ત્યાં ઘણી વાર દીકરીઓને છત હોય અને થોડી ગરીબાઈ હોય તો એ લોકો પછી ગુજરાતમાં થોડુંક સારું છે એવું લાગે એ લોકોને, તો એ લોકો પછી એના મા બાપ પરણાવતા હોય છે. એને તો મા બાપ ને શું જોઈએ, દીકરી સુખી થઈ જોતું હોય એને તો, બરાબર ને? ના સારી બાબત છે. કઈ વાંધો નહીં. તો ગમે ને આપણે આ ભાઈ નો વિડીયો ચડાવવો છે. હા, બરાબર. હા. તો આપણે આમ કઈ જ્ઞાતિમાં આમ ગણતરી રાખો છો? આપણે ચાલે, જ્ઞાતિ આપણી જોગી હોય તો ચાલે. કોઈ પણ હાલે, બરાબર ને? એટલે કોઈ પણ, એટલે આપણે હિન્દુમાં કોઈ પણ ચાલે. હિન્દુમાં કોઈ પણ જ્ઞાતિ, બરાબર ને? હા. ના એ તો સારું કહેવાય. લ્યો ભલે, કઈ વાંધો નહીં. આપણે ભાઈનો ફોટો મોકલજો એટલે આપણે ઓડિયો મેલી દઈશું, બરાબર ને? હા. ભલે. જય માતાજી. જય માતાજી. આ ફોટો પાસપોર્ટ સાઈઝ તો મૂકવાનો હોય ને સાહેબ? ના, એવું પાસપોર્ટ સાઈઝ એવું ન હોય. તમે સેલ્ફી પાડી અને મોબાઈલ થી મોકલી શકો. બરોબર. આમાં મોબાઈલમાં જ, બીજો કઈ પાડવાની જરૂર નથી કઈ, બરાબર ને? બરોબર. જે અનુકૂળ હોય આપણને કે ભાઈ આ મોકલવો હોય એ આપણે અત્યારે સેલ્ફી પાડીને મોકલી દેતો હાલે. આમાં કઈ બીજું કઈ હોય નહીં આમાં, બરાબર? ઓકે સાહેબ. મારા એક બી સાહેબ હતા, ટ્રેનિંગમાં ગયો હતો ને ગાંધીનગર હું. 2017-18 માં મારું સાહેબ કરીને હતા. એક હતા દલિત સમાજમાં મનસુખભાઈ પરમાર. હા, બરાબર. ગાંધીનગર સેક્ટર 25 માં ટ્રેનિંગ હતી. આપણે આ સિક્યુરિટી ગાર્ડ ની ટ્રેનિંગ કરાવે ને, એમાં હું નોકરીએ જતો હતો. આ ટ્રેનિંગમાં પછી નોકરી મળે કંપનીમાં, ગમે એ કંપની વાળા આપણને પાસ કરવા આવે. હા, એ થોડોક ગ્રેજ્યુએશનમાં ઓછો છે ભણતરમાં. બરાબર. હા, એટલે એની તકલીફ પડે. જે કામ અમુક મોબાઈલ નું હોય ને તો અમુક પૂછવું પડે મને. હા, બરાબર. બરાબર. કઈ વાંધો નહીં. આપણે મેળ દઈશું યુટ્યુબમાં. કઈ વાંધો નહીં. જી સાહેબ. હા, ભલે. ઓકે.
એ ઓકે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો